નમસ્તે મિત્રો, હું છું દિનેશ મોકરિયા. કાઠિયાવાડી જલસામાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ફરીવાર. બેકગ્રાઉન્ડ કે આપણે પેલા જે વિડીયો તૈયાર કરેલો એમાં છે ને 1200 પ્લસ એક દિવસમાં વ્યૂઝ આવી ગયા હતા. તો એ નંબર નાનો કહેવાય, પણ બીજો નંબર શું છે ખબર છે કે 200 લોકોએ આખો વિડીયો જોયો. 200 લોકો એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. એમાં પણ અરાઉન્ડ 50 જણા જે હતા ને એ 20 વર્ષથી નાની ઉંમરના હતા. એટલે એ સારું પ્રોગ્રેસ કહેવાય એકચ્યુઅલી, કે કોઈ 20 વર્ષથી નાનો પણ આ વસ્તુમાં ઇન્ટરેસ્ટેડ છે ને આખો વિડીયો જોઈ નાખ્યો. મને ડાઉટ હતો કે કોઈ આખો વિડીયો જોશે. હવે આ પોસિબલ કેમ થાય? યુટ્યુબના માધ્યમથી પોસિબલ થાય. અધરવાઇઝ આપણે શું કરવું પડે કે એક જગ્યા સિલેક્ટ કરીએ, પછી આપણે માઇક વાળાને, મંડપ વાળાને બધાને સગવડ કરવાની, લોકોને જગ્યાએ ટ્રાવેલ કરવાનો. તો યુટ્યુબના માધ્યમને ધન્યવાદ છે એકચ્યુઅલી કે આટલું પોસિબલ થઈ શકે. હવે આ એપિસોડમાં આપણી સાથે છે ભરતભાઈ ટુકડિયા દુબઈમાં છે ઘણા વર્ષોથી અને જોબ કરી રહ્યા છે. આપણે એની સાથે મળશું. વેલકમ ભરતભાઈ. થેન્ક યુ દિનેશભાઈ. થેન્ક યુ ફોર હેવિંગ મી. કેટલો ટાઈમ થઈ ગયો ભરતભાઈ દુબઈમાં? દુબઈમાં દિનેશભાઈ 2009 માં આવેલો. 15 પ્લસ યર થઈ ગયા છે. 15 પ્લસ યર થઈ ગયા છે. યસ. અચ્છા, હાલમાં તમારી જોબ શું છે? અત્યારે હું અપ્લાયન્સીસ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરું છું. જે સાનિપેક્સ ગ્રુપ છે અમારું, જે ની અંદર સર્વિસ આપું છું આફ્ટર સેલ્સ સર્વિસમાં. કે જે આફ્ટર સેલ્સ જે બી ટેકનિકલ્સ, ઇન્સ્ટોલેશન્સ, સાઇટ વિઝિટ્સ એ બધું મારી અંડરમાં આવે છે. અને એ બહુ મોટા સ્કેલ ઉપર ચાલે છે. વસ્તુ શું છે અપ્લાયન્સીસ એટલે? કિચન અપ્લાયન્સીસ, જેમ કે ઓવન છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, ડિશવોશર્સ છે. આ બધા અપ્લાયન્સીસ, કિચન અપ્લાયન્સીસ છે જે આપણા રસોડાની અંદર વપરાય છે. બધા અપ્લાયન્સીસ આવી જાય છે આની અંદર. તો તમારી કંપની છે એ પ્રોવાઈડ કરે એક જગ્યાએ જવાનું, કોઈ પ્રોજેક્ટ બેઝડ હોય કે કેવી રીતે? નહીં, અમારે છે ને રિટેલ, ટ્રેડ અને પ્રોજેક્ટ ત્રણેય આવે છે અમારે સાનિપેક્સની અંડરમાં. એટલે રિટેલ કસ્ટમર બી આવી જાય, ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર બી આવી જાય, અને ટ્રેડ જે બીજા કોઈ સમજો કોઈને અમારી પ્રોડક્ટ જોતી હોય, કોઈ બ્રાન્ડને, તો એ બી લઈ શકે. અને પ્રોજેક્ટ પણ આવે છે એમાં. થોડુંક વધારે ડિટેલમાં જશો ને કે પ્રોજેક્ટ મતલબ કે કોઈ બ્રાન્ડને જોતું હોય એનો મતલબ શું થયો આમ? પ્રોજેક્ટ એવી વસ્તુ છે, પ્રોજેક્ટ ફોર એક્ઝામ્પલ તમને એક આપું. પ્રોજેક્ટની અંદર અમે સમજો કોઈ બિલ્ડિંગ બની રહી છે, એની અંદર 100+ અપાર્ટમેન્ટ છે, 200 અપાર્ટમેન્ટ છે, કોઈ વિલાસ છે, કોઈ કોમ્યુનિટી બની રહી છે. તો એ 200, 500, 800 વિલાસ, આ બધું એક સાથે જે એક જ એન્ટાયર કિચનનો પ્રોજેક્ટ છે ને અમને મળે છે. અને અમારે એને ઇન્સ્ટોલેશન કરવાનું હોય છે, આફ્ટર સેલ્સ સર્વિસ આપવાની હોય છે. સમજાણું. તો આટલા બધો સ્ટોક તમારી પાસે ઓલરેડી હોય અને બધું તમારી અંડરમાં આવે કે પછી તમારી ઉપર પણ કોઈ ટેકનિકલ હેડ હોય કે કેવી રીતે? યસ, આની અંદર સ્ટોક અને અમારે છે ને ઇન્ડિવિજ્યુઅલ ડિપાર્ટમેન્ટ હોય છે બધા. કે જે સેલ્સ ટીમ ડિફરન્ટ છે, શોરૂમનું ડિપાર્ટમેન્ટ આખું ડિફરન્ટ છે, પોસ્ટ સેલ્સ ટીમ છે કે જે રિલીઝ કરે છે, વેરહાઉસ ટીમ ડિફરન્ટ છે. બરોબર. અમારી એન્ટ્રી ક્યારે થાય છે? જ્યારે આફ્ટર સેલ્સ સર્વિસમાં, કે જે પોઈન્ટ ઓફ વ્યૂ આફ્ટર સેલ્સ, જ્યારે એ પ્રોડક્ટ ડિલિવર થઈ ગઈ પછી અમારો રોલ એમાં ચાલુ થાય છે. તો ઇન્સ્ટોલેશન પણ તમારી અંડરમાં જ આવે? ઇન્સ્ટોલેશન, યસ, 100%. અને કોઈ પ્રોબ્લેમ થઈ ગઈ તો કદાચ ટેકનિકલ તો પણ સપોર્ટ તમારે? પણ, યસ, ટેકનિકલ સપોર્ટ પણ પ્રોવાઈડ કરીએ છીએ. હાજી. બરાબર છે. કેટલા લોકો તમારી અંડરમાં કામ કરે છે અને તમારી ઉપરના જે કોઈ લોકો હોય એનું ટાઇટલ શું છે, ને તમારી અંડર કેટલા લોકો કામ કરે અત્યારે? બરાબર. મારી નીચે છે અત્યારે 15-16 છોકરાઓ છે કે જે હા. એપ્લાયન્સીસ ટેકનિકલ ટીમ છે, જેમાં એન્જિનિયર્સ છે, ટેકનિશિયન્સ છે, આસિસ્ટન્ટ્સ છે, જુનિયર એન્જિનિયર્સ આવે, સિનિયર એન્જિનિયર્સ આવે, આ બધા રોલ આવી જાય અંદર. અને હું એને લીડ કરું છું આખી ટીમને. અને મારી ઉપર મારો લાઇન મેનેજર હોય છે, એની ઉપર ઓપરેશન્સ મેનેજર આવે, અને બેઝડ ઓન ધેટ પછી ડાયરેક્ટર્સના 3 સ્ટેપ પછી ડાયરેક્ટર્સ આવી જાય છે ડાયરેક્ટ. તો 1500 છોકરા ઇનફ થઈ જાય આ 100 ઇન્સ્ટોલેશન સોરી, કરવાના હોય? 15 છોકરાઓ હા, જે અને ખાલી અમારે. હા 15 છોકરાઓ જે છે તમારી અંડરમાં, જે આફ્ટર સેલ્સમાં આવતું હોય, બરાબર છે? તો ઇન્સ્ટોલેશન કરવું, 100 ફ્લેટ્સ છે અથવા તો વિલાસ છે, આ બધી વસ્તુમાં 15 છોકરા ઇનફ થઈ જાય કે પછી વધતા હોય કે કેવી રીતે? નહીં, આ વસ્તુ એક રીતે જોવો તો મેનેજેબલ કહી શકાય, કારણ કે દરરોજ નથી હોતું. આ પ્લાન હોય છે કે જો કે મારી પાસે 3 મહિના હોય છે, તો 3 મહિનાની અંદર અમારે હેન્ડઓવર કરવાનું હોય છે. તો વેલ પ્લાન હોય છે કે ઓકે, આ 5 દિવસની અંદર આ ટીમ રહેશે, 2 ટીમ રહેશે, અને કન્ટિન્યુઅસલી જે સાઇટ ઉપર કે પ્રોજેક્ટ ઉપર કામ કરતી હોય છે. એટલે મેનેજેબલ કહી શકીએ 15 ટીમ. પણ જેવું જેવું બિઝનેસ વધે છે એ રીતના ટીમ પણ વધતી જાય છે.
અચ્છા. તો જનરલી આ છોકરા 15 છોકરા તમે જે કીધું તમારી અંડર છે એનું હા. બેકગ્રાઉન્ડ ક્યાંનું છે અને તમારા જે મેનેજમેન્ટ છે અથવા તો તમારા બોસ કહી શકાય કે ડિરેક્ટર્સ જે બધા હોય એનું બેકગ્રાઉન્ડ શું હોય, ક્યાંના છે એ લોકો? અમારું મેનેજમેન્ટ છે યુકે બેઝ છે, અને અમે એક સાનિપેક્સ ગ્રુપ છે ને, એક કસ્ટમર ઓરિએન્ટેડ કંપની છે જે અત્યારે દુબઈનું કહે તો બેસ્ટ સારામાં સર્વિસ પ્રોવાઈડ કરે છે, કે જે એક વિઝન છે ડાયરેક્ટરનું કે જે બેસ્ટ ક્વોલિટી બેસ્ટ કસ્ટમર સર્વિસ દેવાનું, અને ઈ બેઝ ઉપર છે. અને જે અમારી ટીમ છે એ વધારે પડતા ઇન્ડિયન્સ છે, પાકિસ્તાન બી છે, નેપાલ, ફિલિપિન્સ, બધા મિક્સ કલ્ચર હોય છે. અને મેનેજમેન્ટમાં પણ આ જ રીતના હોય છે, વધારે પડતું બધા ડિફરન્ટ કન્ટ્રીઝથી આવેલા હોય છે, કે જેમાં યુરોપ કન્ટ્રીથી બી હોય છે, યુકે થી બી હોય છે, અને તમારે ઇન્ડિયા અને બીજા બીજા ઘણા બધા ડિફરન્ટ કન્ટ્રીમાંથી આવે છે બધા સેલ્સ એટલે ટીમમાં. ટોપ મેનેજમેન્ટ તો જનરલી તમારું વર્ક એન્વાયરમેન્ટ છે ત્યાં હિન્દીમાં કમ્યુનિકેટ કરવાનું હોય કે ઇંગ્લિશમાં? નહીં, મોસ્ટ ઓફ ઇંગ્લિશ આવે છે એમાં. મોસ્ટ ઓફ ઇંગ્લિશ. તો તમે મોસ્ટ ઓફ ઇંગ્લિશમાં ઇંગ્લિશ. કમ્ફર્ટેબલ છો અત્યારે કે કેવી રીતે? હા, કમ્ફર્ટેબલ છે, બરાબર. તો તમારું બેકગ્રાઉન્ડ શું છે? તમે ભણેલા છો કે તમે ગ્રેજ્યુએશન? સ્ટડી ઉપર જઈએ તો આની અંદર છે ને, મારું એક સોલિડ સ્ટડીમાં હું એકદમ સોલિડ નથી, જે હોવું જોઈએ એ પ્રમાણે, પણ મારું જે એક્સપિરિયન્સ છે ને, એના બેઝ ઉપર મને આ મેઇન રોલ મળ્યો છે. પણ તો તમે ઇંગ્લિશ કેવી રીતે શીખ્યા? જો તમે ઇંગ્લિશ અત્યારે આટલા સક્સેસફુલ થઈ ગયા હોય, બરાબર છે, તો ઇંગ્લિશનું બેકગ્રાઉન્ડ છે એ ક્યાંથી આવ્યું? ઇંગ્લિશનું બેકગ્રાઉન્ડ મેઇનલી જોઈએ તો દુબઈ આવીને જ. કારણ કે એટલે આપણે કેવું પ્રેક્ટિસ કરીને કે? પ્રેક્ટિસ મેઇનલી પ્રેક્ટિસ, કરેક્ટ. અચ્છા. અને જે ઇન્ટરેક્શન, જે ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન થવું અને બધું થાય, એના બેઝ ઉપર જ તમને શીખી શકીએ છીએ. તમે અત્યારે જે ડેઈલી કામ કરતા હોય, બરાબર છે, એ ડેઈલી કામમાં કોઈ અઘરાઈ આવી જાય કે ના, તમે ઇઝીલી પાસ થ્રુ થઈ જાઓ પૂરેપૂરા દિવસમાં? કોઈ ડિફિકલ્ટી આવતી હોય જનરલી કે ના? મેની ચેલેન્જ, દિનેશભાઈ, મેની ચેલેન્જ એવરી ડે, દરરોજ કેટલા ચેલેન્જ હોય છે, પણ એન્ડ ઓફ ધ ડે બધું ક્લિયર થઈ જતું હોય છે અને સોર્ટ આઉટ થઈ જાય છે. એટલે ચેલેન્જ વગર તો કોઈ ઉદાહરણ આપશો એનું? ઘણી વખત સમજો કોઈ પ્રોજેક્ટ ડિલે થયો, તો કોઈ પણ પ્રોજેક્ટ ઉપર જ્યારે અમે કામ કરતા હોઈએ છીએ ત્યારે એનો એક ટાઈમલાઈન હોય છે, કે તમારે વિથિન ધ ટાઈમલાઈન તમારે એક પ્રોજેક્ટ ખતમ કરવાનો હોય છે. અને ઇન કેસ ઓફ કોઈ ડિલે થયું ને, તો એની પેનલ્ટીઝ હોય છે, બરાબર. હા, દાખલા ડેઈલી તરીકે કેવી પેનલ્ટી? પેનલ્ટીઝ બોલેંગે તો બહુ મોટી પેનલ્ટીઝ આ લોકો રાખે છે, કે તમારો જે પ્રોજેક્ટ ડિલે થયો ને, તો જ્યારે એક દિવસનું જે કામ થાય ને, જેટલો ડિલે થાય ને, કસ્ટમરને હેન્ડઓવરમાં ડિલે થાય ને, એટલું જે લોકો ડિસાઈડ કરેલો અમાઉન્ટ એની પેનલ્ટી હોય છે. એ પેનલ્ટી કંપનીને પે કરવાની રહે છે. એટલે તમારે ટાઈમ ફ્રેમ ઉપર છે ને બહુ ભાર દેવો પડે છે. એટલે જે પુશ કરવું, એક્સ્ટ્રા ટાઈમ કામ કરાવવું ટીમ પાસે, બરાબર. કોઈ ટૂલ્સ ઇક્વિપમેન્ટ, કોઈ ઇન્જરી થઈ, આ છે તે છે, બધું મેનેજ કરવું, બરાબર. સાઇટ સિચ્યુએશન જોવી, સાઇટની ટાઈમ ફ્રેમ જોવાની, કે ક્યાં સિચ્યુએશન, કે ટાઈમ ફ્રેમ સમજો 7:30 to 4:30 ની અંદર જ આ બધું કામ ખતમ કરવાનું હોય છે. કોઈ સાઇટ તમને અલાઉ કરે 6 to 7, તો આ બધું વસ્તુ મેની ચેલેન્જીસ હોય છે, કે જે તમારે એમાં બધાથી નીકળવું પડે છે. અને ટીમના બી ઘણી વખત નવી ટીમને ટ્રેન કરવી, આ બધા ચેલેન્જીસ થાય છે એમાં. તો મને એક વસ્તુ સમજાવો કે આ ફાઇનાન્શિયલ પેનલ્ટી તમે જે કીધી, બરાબર છે, એ કોને, એમ્પ્લોયીને પે કરવી પડે કે કંપની પે કરતી હોય કસ્ટમર? નહીં, એ કંપની ઉપર, અમારા કંપની ઉપર આવે બધું. અચ્છા, એમ્પ્લોયીને કોઈ ભાર ન હોય, બરાબર ને આ બાબતનો? એમ્પ્લોયને કશું નહીં, પણ એ ડિલે ક્વેશ્ચન અમને જ આવે, કે શા માટે ડિલે થયું, શું રીઝન છે, આ બધી વસ્તુ બરાબર છે. એ ક્વેશ્ચન અમને ફ્યુચરમાં આવે. પછી ડિપેન્ડ કરે, એની જવાબદારી તો છેલ્લે તમારી ઉપર જ આવતી હોય અથવા તો જે રિસ્પોન્સિબલ માણસ હોય એની ઉપર જ આવતી, બરાબર? યસ, કરેક્ટ. તમે દુબઈ ગયા તા ક્યારે અને તમે ચાલુ કેવી રીતે કરેલું છે? કે સીધું તો મતલબ કોઈ એવી કોઈ આવી સારી પોઝિશન નહીં મળી હોય તમને? નહીં, ડેફિનેટલી દિનેશભાઈ, મારે દુબઈમાં આવવાનું થયું 2009માં. હમ અને 2009માં ફૂડસ્ટફ કંપનીમાંથી ચાલુ કરેલું, હમ બરાબર. અને ત્યારથી લઈને ધીમે ધીમે 2-3 વર્ષ એમાં કમ્પ્લીટ કર્યા. અને પછી ઓપોર્ચ્યુનિટી મળી, જે એક નેસ્લે નેસ્પ્રેસોની અંદર આપણા રિલેટિવ હતા, આપણા જ્ઞાતિના જ. તો એને સપોર્ટ કરી અને મને આગળ લીધો, કે ભાઈ આ રીતના તમે તમારું જે સ્કિલ છે એ પ્રમાણે તમારે કોઈ ઓપોર્ચ્યુનિટી જોઈતી હોય તો તમે ટ્રાય કરી શકો. અને નેસ્લે નેસ્પ્રેસોમાં ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી મળી. હમ નેસ્લે નેસ્પ્રેસોમાં 3-4 વર્ષ કરી, અને પછી સ્ટારબક્સ, જે વેલ નોન કંપની છે, વર્લ્ડ બેસ્ટ બ્રાન્ડ છે, એમાં હમ ટેકનિકલ સપોર્ટ તરીકે ચાન્સ મળ્યો. ને આ મારી ચોથી કંપની છે દુબઈની અંદર.
જે અચ્છા, પેલો સાનિપેક્સમાં કામ પગાર કરું યાદ છું. આવે? પેલો પગાર યાદ આવે કેટલો હતો? લેટ્સ સે અરાઉન્ડ 1000 દિરહમ, 900 to 1000 દિરહમ 1000 એટલે દિરહમની આસપાસ. કેટલા તે દિવસે કરન્સી કન્વર્ઝન કેટલું હતું તે દિવસે? અ, ત્યારે તમે જોઈ શકો તો ત્યારે કહી શકીએ 18,000ની આસપાસ થઈ શકે, 18,000 અપ્રોક્સિમેટલી તો કહું સારો છું. કહેવાય કે ના કહેવાય સ્ટાર્ટિંગ સેલરી? બેઝ સ્ટાર્ટિંગ ઓફકોર્સ સારી કહેવાય. અચ્છા. જ્યારે મારો કોઈ એક્સપિરિયન્સ નહોતો અને કોઈ સ્કિલ નહોતી, કોઈ નોલેજ નહોતું દુબઈનું, એકદમ ફ્રેશ હોય તો આ વસ્તુ બેસ્ટ કહેવાય એમ ત્યારે. હમ 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 હમ. તો તમે આ બેકગ્રાઉન્ડ મળ્યું ક્યારે? મતલબ તમારું જે ટેકનિકલ અત્યારે તમે પોઝિશનમાં છો બરાબર છે, તો કેવી રીતે અચીવ કર્યું હતું? કે થોડું ઘણું બેકગ્રાઉન્ડ તો તમે તમારી લાઈફ દુબઈ આવ્યા પહેલા કેવી હતી? દુબઈ આવવા પહેલા મારે છે ને તે ઇલેક્ટ્રોનિકની શોપ હતી પોરબંદરમાં જ, હમ કે અ, જેમાં મેં શાયદ રાજદીપ ઇલેક્ટ્રોનિક્સ, જે પોરબંદર નટરાજ ઇલેક્ટ્રોનિક્સ કહેવાય છે, જે બહુ ફેમસ છે, એમાં મેં હમ 3 થી 4 વર્ષ કર્યા, જેમાં સ્પેર પાર્ટનું નોલેજ અને ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટનું બધું નોલેજ મળ્યું. પછી ઉત્સવ ઇલેક્ટ્રોનિક્સમાં સ્ટાર્ટ કર્યું, કે જેમાં મને એક તમારી એ જોબ હતી કે તમારી પોતાની દુકાન હતી? નહીં 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 નહીં, એમાં હું મારું એમાં સર્વિસ આપતો, હમ હમ હમ. કે જેની અંદર મને એક સારામાં સારી સ્કિલ ડેવલપ થઈ એમાં, જે ઉત્સવ બરાબર. ઇલેક્ટ્રોનિક્સમાં, કારણ કે હમ હેન્ડ્સ હમ ઓન હમ. ટ્રેનિંગ મળતી ડાયરેક્ટ. હા. બરાબર. અને પછી મારી 3 થી 4 વર્ષ મેં મારુતિ ઇલેક્ટ્રોનિક્સ કરીને પોરબંદરમાં પંચાયત ચોકી પાસે શોપ ચલાવી. કેટલો ટાઈમ? 3 થી 4 વર્ષ ઓછામાં ઓછું ચલાવ્યું છે. સમજાણું. તો ઇલેક્ટ્રોનિક શોપમાં મતલબ શું કરતા? તમારી શોપ ઇલેક્ટ્રોનિક્સ પોતાની હતી તો? એની અંદર ટીવી રિપેરિંગનું આવી જતું, બધી ઓડિયો સિસ્ટમ રિપેરિંગનું આવી જતું, સ્ટેબિલાઇઝર્સ, આ તે ઇલેક્ટ્રોનિક્સને લગતા કોઈ પણ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ બધા રિપેરિંગ કરવાના અને હમ. કસ્ટમર સર્વિસ દેવાની. યસ. તો પોતાનું જોબ પોતાની દુકાન ચાલુ કરી હતી બરાબર છે, તો પોતાનો બિઝનેસ જ થઈ ગયો. ઈ છોડવાની શું ઈચ્છા થઈ ગઈ કે ચાલો આપણે દુબઈ જઈએ? એક સમજો કે એની અંદર છે ને દિનેશભાઈ, હું તમને એક બતાવું તો એક કે ને કે આપણી એક બહાર જવાની ધગસ એક પેલું હતું મને, કે હમ બહાર જવું છે. કારણ કે ત્યાં મારો એક લિમિટ હતી, બરાબર, કે હમ. મારો સર્ટન એરિયાની અંદર જ હું કમાઈ શકતો, અને ગ્રોથ મને દેખાતો હતો કે ઇલેક્ટ્રોનિક્સનું હવે ડિજિટલાઇઝ બાજુ જતું જાય છે, તો બરાબર. રિપેરિંગનું પેલું ઓછું થતું જાય છે. એટલે પછી પણ ઈ ડિસાઈડ તો કર્યું. આપણે આપણી જ્ઞાતિ શું કરે કે કુરિયરમાં હોવી જોઈએ, તો તમે કુરિયરમાં કેમ ના ગયા? કુરિયર મને બહુ 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 ફિટ નહીં બેસતું, કારણ કે મારો બહુ એક્સપિરિયન્સ બી નથી, અને કુરિયર બિઝનેસમાં ટુ બી ઓનેસ્ટ મને એટલું બધું ઇન્ટરેસ્ટ નહોતો, કારણ કે આ જે ખુદનો બિઝનેસમાંથી તમે જે ડાયવર્ટ થવું હોય ને, જે તમને એક ટીવી રિપેર કરીને જે અમાઉન્ટ મળતી હોય, એ હમ. તમને ક્લિયર ઇઝીલી મગજમાં ના બેસે. બીજો બિઝનેસ કોઈ પણ જે ખુદનો બિઝનેસ હોય, સમજાવો, એક્સપ્લેન કરો. ફોર એક્ઝામ્પલ સમજો મને એક ટીવી રિપેર કરવું તો મને 100 રૂપિયા મને સર્વિસ ચાર્જ મળે, તો હું તે દિવસના હું દિવસે 3 થી 4 તે તે દિવસે. દિવસની વાત કરું છું, 100 રૂપિયા, 80 રૂપિયા, જેવો ઇસ્યુઝ, બરાબર. તો ઈ બેઝ ઉપર જોઈએ તો 300, 400 રૂપિયા, 500 રૂપિયા કમાઈ લેવા બહુ સારા હતા, બરાબર. તો ત્યારે કુરિયરમાં શું હતું, કુરિયરમાં મારો એવો કોઈ પેલો કોઈ એવું મને વિઝન દેખાતું નહીં મારા માટે, કે હું જઈને કુરિયરની અંદર આવી રીતના મારો માઇન્ડ ચલાવીને હું કરી શકીશ, બરાબર. કુરિયર બેસ્ટ છે, પણ જે લોકો જે ટ્રેક ઉપર જઈ રહ્યા છે એને બરાબર છે, પણ મારા માટે આ વસ્તુ મને તમારા માટે એક્સેપ્ટ તમારો નહોતું સ્કિલ કરતું માઇન્ડ. સેટ યસ. અને કુરિયર બે યસ. બે યસ. મિસમેચ મારું થતો હતો એવું કે? ટેકનિકલ માઇન્ડ. યસ. યસ. હા ટેકનિકલ હા, માઇન્ડ મને. ટેકનિકલ માઇન્ડ હતું. યસ. હા હા હા, હા. સમજાણું. હવે અત્યારે આપણે ચાલુ કર્યું, આજે રજાનો દિવસ છે અને આજે વહેલું રેકોર્ડિંગ ચાલુ કરી દીધું બરાબર છે, કે તમે રિક્વેસ્ટ કરી કે આપણે થોડુંક વહેલું શૂટિંગ કરી લઈએ, તેનું કારણ શું હતું? કારણ કે એન્ડ સન્ડે શું છે અમારે અહીંયા દુબઈની અંદર, તમને દુબઈની અંદર છે ને સન્ડે એવું થતું હોય છે કે તમારી પાસે મોર્નિંગ ટાઈમ તમારો પોતાનું બધું કામ કરવાનો હોય છે, કારણ કે સેટરડે સન્ડે ઓફ હોય છે અમારે. તો સેટરડે ઘણી વખત કોઈ બિઝી રહેતું હોય, તો સન્ડે અમારે શું છે બધું પર્સનલ કામ પતાવવાનું રહે, અને આફ્ટરનૂન છે ને અમે થોડું કોઈ જગ્યાએ સેવાનું, અહીંયા જે આપણે જે કોમ્યુનિટીનું કોઈ પણ હોય ગેધરિંગ હોય, બધું એ બધું આફ્ટરનૂનમાં રાખતા હોય છે, એટલે મોર્નિંગ પ્રિફર કર્યું. સેવાનું મતલબ કોઈ એક્સપ્લેન કરો. કોઈ કોઈ જગ્યાએ આપણે સમજો કોઈ અહીંયા આબુધાબી મંદિર છે, બરાબર છે, આપણે અહીંયા બીએપીએસ વાળું મંદિર છે. હા બીએપીએસ હા. વાળું મંદિર છે, હા હા હા. તો હમ હમ એમાં તમે સભા હોય છે, અને કોઈ પણ નાની મોટી સેવા હોય છે, તો એ બધામાં પાર્ટિસિપેટ કરીએ છીએ અહીંયા. સન્ડેમાં એવું ન લાગે કે હાલો હું આરામ કરી લે, આખું અઠવાડિયું કામ કર્યું તો? એકચ્યુઅલી આરામ કરવા કરતા આજે સેવાનું ને બીજું કામ કરીને એક્ટિવિટી એમાં વધારે ફ્રેશ થઈ જાય. અચ્છા, તો અમે ભગવાન પાસે કઈ માગવાનું હોય કે સેવા આપીને કઈ માગો કે ના થેન્ક યુ કયો કે કેમ? શું એક્ઝેક્ટલી સેવા કરીને તમે કઈક દિલને શાંતિ મળે, શું થાય?
પીસ ઓફ માઇન્ડ થાય તમને, બરાબર છે. બાકી માગવાનું તો વસ્તુ આપણે ભગવાને બધી આપી જ છે, હા એના ઉપર જ જવાનું છે, બરાબર છે. પણ સેવાની અંદર એમાં એવું નથી કે ખાલી તમારે ત્યાં જઈને સેવા એટલે કોઈ ફૂલહાર મૂકવાના કે એવી સેવા નથી હોતી. સેવા મતલબ ત્યાં છે ને, ત્યાં ઘણી વખત અત્યારે હમણાં રિસેન્ટલી તમે જુઓ તો એપ્રોક્સિમેટલી 22,000 પીપલ આવેલા, બરાબર, વિઝિટ માટે. હમણાં લાસ્ટ તો ઇવેન્ટ હતો ને મંદિરમાં. ત્યારે મંદિરની અંદર, હા. તો એની અંદર સેવા એવી હોય છે કે તમારે એને મંદિરની બહાર બી સેવા હોય છે કે જે તમારે માણસોને ગાઈડ કરવાના, જે પાણી દેવાનું, બરાબર છે, એને કોઈ પણ વસ્તુની જરૂરત હોય તો એને ગાઈડ કરવાનું, એપ્લિકેશનમાં જેને રજીસ્ટ્રેશન કરવાનું છે એ કરાવી દેવાનું, બરાબર. આ બધી સેવા હોય છે. અને કોઈ અરેન્જમેન્ટ આવે કે કોઈ સિટિંગ અરેન્જમેન્ટ છે, કોઈ સ્ટેન્ડિંગ અરેન્જમેન્ટ છે, આ બધી વસ્તુનું સેવાનું પેલું હોય છે. બરાબર છે. શેનું રજીસ્ટ્રેશન? મોબાઈલ એપમાં શું રજીસ્ટ્રેશન મોબાઈલ કરવાનું? એપ્લિકેશનમાં જે મંદિરની અંદર જે એન્ટ્રી થવાની હોય ને કોઈને પણ, તો અહીંયા એક પ્રોસેસ છે કે જે પહેલા રજીસ્ટ્રેશન કરવું પડે તો જ તમને પેલું સ્કેન કરે, QR કોડ મળે, એ સ્કેન અચ્છા. કરીને જ અંદર જવાનું છે. હા, એક તમારો પણ ઇન્ડિવિજ્યુઅલ દાખલા તરીકે ટ્રાવેલિંગ કરતો હોય અને વિઝિટ કરવાનું હોય મંદિરે, તો તમારે પેલા રજીસ્ટર કરવું પડે. હા, યસ યસ યસ. કોઈને પણ જે માણસ વિઝિટ કરે છે ને એ લોકોને પેલું મંદિર.ai, અબુધાબી મંદિર.ai ઉપર જઈ અને પેલું તેની ડિટેલ ફિલ કરવાની અને એને કન્ફર્મેશન, એનો ટાઈમ સ્લોટ ડિસાઈડ કરવાનો, અને એમાં હમ એ રજીસ્ટર્ડ સબમિટ કરે ને ત્યારે એને QR કોડ આવે છે. જે QR કોડ હમ જ્યારે એન્ટ્રન્સ થાય ને ત્યારે સિક્યુરિટીને બતાવવાનો અને સ્કેન કરે. સમજાણું. હવે દુબઈમાં આટલા ટાઈમ થઈ ગયો, બરાબર છે. હવે આપણે જોતા હોય જનરલી માણસો ફોટોસ પોસ્ટ કરતા હોય, એકદમ ચોખ્ખું છે, એકદમ શું છે કે જે ગ્લેમર હોય એકદમ તમે ચોંકાવી દે એવું હોય, બરાબર છે. તો ઇન્સ્ટાગ્રામમાં ફોટોસ ને જોતા હોય એવી જ મજા આવે કે પછી ના થોડુંક અઘરું પણ છે? નહીં નહીં, છે ક્લીન તો ડેફિનેટલી છે જ, એમાં કોઈ ડાઉટ હા. નથી, બરાબર. પણ ટફ તો છે જ, બરાબર છે. મારો એવું કહેવાનો નથી કે મતલબ એમ છે કે બધા મોંઘી મોંઘી ગાડીના ફોટોસ નાખતા હોય, પછી અ, મોંઘી ઘડિયાળ પહેરી હોય, મોંઘા કપડા પહેર્યા હોય, બરાબર છે, અને ફોટોસ ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય કે બધા રીચ માણસો છે એ દુબઈમાં રહેતા હોય, બરાબર છે. તો એ લોકોની બધાની લાઈફ આટલી સ્મૂથ જાતી હશે કે? વસ્તુ માટે આપણે એક પેલું ન કરી શકીએ કે જે બીજા લોકોને કઈ રીતના પેલા એ લોકો એનું માઇન્ડ આપણે ક્લિયર ન સમજી શકીએ. પણ ડેફિનેટલી દુબઈની લાઈફ ઈઝી છે ફોર શ્યોર, બીજા કન્ટ્રી કમ્પેર ટુ બીજા કન્ટ્રી, કે જેને બહુ મજા આવે છે અહીંયા. બધું એક ફ્રી લાઈફ છે અને હમ ટેક્સ નું નથી, તો એ જે મની પૂરા એન્જોય કરી શકે છે. જે લોકો જે અહીંયા ઇન્વેસ્ટ કર્યું છે, હમ બરાબર, જે લોકો બિઝનેસ કરે છે, એનો જે ગાડીઓ લેવી અને એ બધી વસ્તુ છે ને અહીંયા બહુ કોમન વસ્તુ છે. કે બરાબર. સારામાં સારી ગાડી તમને જોવા મળે અને અફોર્ડ કરી હા. શકે બધા બી, ઇઝીલી ઓકે. મળી શકે તમને. તો યસ. તો જનરલી એમ કહી શકે ને કે આયા રામ ગયા રામ, હવે સેલેરી આવી ગઈ, બરાબર છે, તો વાપરી નાખવાની એવું થાય કે જનરલી? ડિપેન્ડ્સ છે કે કઈ રીતના કોણ કઈ રીતના યુઝ કરે છે એનો. તમારો તમે કયો ને, તમે તો આયારામ ગયારામ વાળું છો કે ના તમે તો નહીં 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 નહીં, આપણે સેવિંગ કરો? અહીંયા આવ્યા છે, આપણે કમાવા માટે જ આવ્યા છે. તો જો આવ્યું સેલેરી ને અને તમે ઉડાડી નાખ્યું તો કઈ મતલબ નથી એનો. હા, બરાબર. પણ તો આપણે દુબઈમાં એવું ચૂઝ કેમ કર કે એ લોકોની ઇન્કમ બહુ એકદમ હાઈ છે કે એ લોકો મોંઘી મોંઘી ગાડી લઈ શકે, મોંઘે મોંઘે કપડાં પહેરી શકે, બરાબર છે, એટલી હાઈ ઇન્કમ વાળા લોકો છે ત્યાં? વી કેન સે યસ, ત્રણે તો ત્રણ વર્ગ છે. જનરલી બધાને, હવે આપણે ઇન્ડિયામાં શું છે કે ઇન્ડિયામાં થોડીક સ્ટ્રગલ વધી ગઈ, બરાબર છે. તો જનરલી બધાને ચૂઝ કરવું જોઈએ ને કે ના હાલો હવે આપણે દુબઈ જેવા સિટીમાં વયા જઈએ, તો ટેક્સ ઓકે, પણ નથી પે કરવો પડતો, જોબ પણ મળે, હાઈ ઇન્કમ જોબ મળે. આ વાત સાચી છે કે ના? સાચી વાત છે. પણ જોબ મળવી એટલી ઈઝી નથી. મળી જાય, ડેફિનેટલી મળી જાય, અને ફ્રેશર હા. માટે થોડું થોડું ટફ પડે છે. બાકી જોબ મળી ગયા પછી તમે વેલ સેટ થઈ શકો છો અહીંયા, એ કહી શકીએ ક્લિયરલી. તો તમે આપણે કમ્યુનિટીને કહીએ કે ના, કોઈ માણસ અત્યારે સ્ટ્રગલ કરતો હોય તો એક કામ કરો, તમે દુબઈમાં ટ્રાય મારવા જાઓ, તમને જોબ મળે કે ના મળે એની ગેરંટી નથી, પણ મળી ગઈ પછી તમે સેટલ થઈ જશો. યસ, કહી શકીએ આ વસ્તુ ડેફિનેટલી. અચ્છા, પણ આપણે એટલા બધા ગ્રેજ્યુએટિંગ થાય છે, બરાબર છે, તો એટલા હવે દાખલા તરીકે આપણી કમ્યુનિટીમાં જ છે ટોટલ, તમે સમજી લો ને કે 2,000 લોકો એવા હશે કે જે ગ્રેજ્યુએટ થયા હશે રિસન્ટલી. ઓકે, હું ખાલી એક લમસમ લઉં છું, મને એક નંબર લમસમ. નથી ખબર. હવે તો 2,000 માણસો દુબઈ આવશે, તો એમાંથી કેટલા લોકોને જોબ મળશે? પર્સન્ટેજમાં હું કહી શકું કે ડિપેન્ડ છે એના એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ઉપર, એનો હમ એક્સપિરિયન્સ શું છે ઇન્ડિયાની અંદર, હમ બરાબર, અને એને કેટલા વર્ષ
કેટલા વર્ષ એ ફિલ્ડમાં કામ કર્યું છે કે કોઈ ફિલ્ડ ચેન્જ કરે છે. અગર ડિપેન્ડ છે સેમ ફિલ્ડની અંદર જોબ ગોતવા માટે જો કદાચ કોઈ આવતું હોય અને એનું સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ હોય તો તમે 5 થી 7% કહી શકો, 5 to 7% મારું કહેવાનું છે. એ રીતના બરાબર. ઇઝીલી પેલું કરી શકે છે. બાકી બધું ડિપેન્ડ છે એના કઈ રીતના એ લોકો અહીંયા આવીને ક્યુ પોર્ટલ યુઝ કરે છે કે કઈ કઈ વસ્તુમાં જે કઈ રીતના એ લોકો અપ્લાય કરે છે જોબ માટે અને કઈ કંપનીને અપ્રોચ કરે છે એના ઉપર છે. 5 થી 7 એટલે 2000 માંથી 100 માણસને જોબ મળશે તો પાછા 1900 માણસને પાછું આવવું પડશે કે? ડેફિનેટલી બની શકે એ વસ્તુ, હા. અને મળી બી શકે, એવું નથી, વધી બી શકે છે આ વસ્તુનું પેલું. ડિપેન્ડ છે ક્યુ ફિલ્ડ ચૂઝ કરે છે કે જે ફિલ્ડની રીલી એટલે ડિમાન્ડ તમારું છે. કહેવાનું એમ છે કે રિસન્ટ ગ્રેજ્યુએટ હશે તેને જોબ મળવી અઘરી છે, બરાબર છે? પણ તમે મળી કયા મળી બેકગ્રાઉન્ડમાં તમે અહીંયા કામ કરો છો, તમે કેટલા વર્ષ સ્પેન્ડ કર્યા છે, કેટલું નોલેજ ગેઇન કર્યું છે, નોલેજ, એના ઉપર જ ડિપેન્ડ કરે ને? યસ એના ઉપર વધારે છે. એને ડેફિનેટલી એની ડિગ્રી ને બધી વસ્તુ છે, એની વેલ્યુએશન છે, પણ એને થોડો ટાઈમ પેલો એક્સપિરિયન્સ માટે દેવો પડે છે. અને ઇન કેસ કદાચ ના મળે અહીંયા, એવું નથી કે તમે અહીંયા આવ્યા ને તમને ફિલ્ડ ના મળ્યું અને તમારે કોઈ બીજું ફિલ્ડ ન ચૂઝ કરી શકો, તમે કોઈ પણ ફિલ્ડ ચૂઝ કરી શકો છો. અને બેઝડ ઓન તમે ધેટ, એડવાઇસ કરો કે ના, તમે અત્યારે જનરલી મારી ફિલ્ડ એ છે, બરાબર છે ને, પછી દુબઈ આવીને જોબ એમાં ના મળી તો તમે બી ફિલ્ડ ચૂઝ કરીને ચાલુ કરી દો, એવું એડવાઇસ કરો તમે? એક સાઈડ થી કહે તો યસ, કારણ કે બધા લોકોને મેં જોયું છે અમારી કંપનીની અંદર. હું મારી કંપનીનું એક એક્ઝામ્પલ આપું છું તમને દિનેશભાઈ. જે અમારે એક એવું કલ્ચર છે કે અમારે બધા વેલ એજ્યુકેટેડ માણસો, બધા જે ઓફિસની અંદર કામ કરે છે, બરાબર, એ લોકોને એક ટાઈમ આવે છે કે જ્યારે કોઈ ઓપોર્ચ્યુનિટી આવે. ફોર એક્ઝામ્પલ અત્યારે વેરહાઉસમાં છે એ માણસ કોઈ પણ, અને એની પાસે બેકગ્રાઉન્ડ છે એનું, બરાબર, પેરોલનું, ફાઇનાન્સનું છે કે કોઈ એકાઉન્ટન્ટનું છે કે કોઈ આઈટી રિલેટેડ છે કે કોઈ પણ, તો એને જ્યારે ઇન્ટરનલ ઓપોર્ચ્યુનિટી જ્યારે હોય ને ત્યારે અમારે ઇન્ટરનલ ન્યૂઝ છે કે જેમાં ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે અંદરના માણસોને, બરાબર. બરાબર. તો આ બેઝ ઉપર જોવા જઈએ ને તો હું એવું કહીશ કે ના, તમે કોઈ પણ ઓપોર્ચ્યુનિટી તમને મળતી હોય અને તમને પહેલા તમે ટ્રાય બેસ્ટ છે કે તમારા ફિલ્ડમાં કરો, અને ઇન કેસ અગર સમજો તમારે જો આ રીતના ટ્રાય કરવું હોય ને તો બી કરી શકો કે બીજા ફિલ્ડમાં ટ્રાય કરો, અને પછી જ્યારે તમને ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે ઓપોર્ચ્યુનિટી લઈ શકો છો. સમજાણું. પણ તો એ તો અંદરની ટીમ જો રોટેટ થતી હોય, બરાબર છે, તો આઉટસાઇડરના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય ને પાછા? યસ, પણ અંદર ને અંદર સમજો કોઈને ઇન્ટરેસ્ટ, સમજી લો કે કોઈ સુટેબલ નથી એ રોલને. હવે મેં ઇન્ટરનલ ન્યૂઝ આવી મારી પાસે અત્યારે, બરોબર. હવે હું જોઉં છું કે મારી પાસે આમાં 10 એમ્પ્લોય છે આ રિલેટેડ, 10 માંથી કોઈ અપ્રોચ નથી કરતું, બરાબર. એ લોકોને કહેશે કે ભાઈ આમ વેલ સેટ હિયર, આમ ઓકે વિથ માય પોઝિશન. દેન બીજા લોકો શું કરે, પછી એ લોકો બાર ન્યૂઝ આવે કે અમને ઓકે, એને રેફરલ આપે. ઓકે, કે મને કહે છે કે ભરત, તારે કોઈ રેફરન્સમાં હોય છે તો એને ફોરવર્ડ કર. ઓકે, એ કે નહીં, પણ એનો મતલબ અમને બધાને ઈમેલ આવે, એટલે કે બધા લોકો જે રિલેટેડ હોય કે જેને જે લાગુ પડતું હોય એ લોકો એને ફોરવર્ડ કરે, અને પછી અમારી એક જે ડાયરેક્ટ જે હાયરિંગ ટીમ છે એ લોકોને ફોરવર્ડ કરવાનું. એ લોકો એનો ઇન્ટરવ્યુ લે અને આગળ પ્રોસેસ કરે. તમે કદાચ દુબઈ ના ગયા, બરાબર છે ને, ઇન્ડિયામાં જો કન્ટિન્યુ કર્યું હોત તો તમે ક્યારે વિચાર કરો કે 2009માં તમે આવી ગયા, બરાબર છે ને, કદાચ ના આવ્યા તો ઇન્ડિયામાં તમે અત્યારે શું કરતા હતા, એવું ક્યારે વિચાર કર્યો? ઇન્ડિયાનો ડેફિનેટલી, ઇન્ડિયા કદાચ અહીંયા ન ચૂઝ કર્યું હોત તો બી ઇન્ડિયાની અંદર કાંઈ ને કાંઈ અટાણે પોતાનો ફિલ્ડમાં આ ઇલેક્ટ્રોનિક્સમાં જ હોતું, કારણ કે મારું આ મેઇન છે ને હોબી છે, આ મારું ઇલેક્ટ્રોનિક્સ છે ને, બરાબર. એટલે ઇલેક્ટ્રોનિક્સમાં જ, પણ રિપેરિંગમાં ના હોત ડેફિનેટલી. કોઈ સેલ્સ કે કોઈ પોતાનું સેટઅપ કર્યું હોત ફોર શ્યોર. એટલે એનો વિચાર કરેલા છો કે તમે અત્યારે ખાલી એવો જવાબ આપો છો કે કદાચ એવું નહીં, કર્યું નહીં, હોત? ક્યારે નહીં, વિચાર નહીં, નહીં, કરેલો નહીં. છે એ બાબતમાં? આ વસ્તુ મારા માઇન્ડની હતી જ, કારણ કે મેં આની પહેલા જ્યારે મારી શોપ હતી ને ત્યાં પોરબંદર, ત્યારે અમે ઘણી વખત દિલ્હી વિઝિટ કરેલી હતી. એક વખત અમે દિલ્હી વિઝિટ કરેલી, અને ત્યારથી મેં જોયું હતું ત્યાંનું જે માર્કેટ છે, ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ, કે જેની અંદર કરોલબાગ તમને ને, કરોલબાગ કે બીજું કોઈ? નહીં, દિલ્હી 6 કહેવાય છે કદાચ એને, કે એરિયાનું નામ છે, કે જે ઇલેક્ટ્રોનિક્સનું જ તમને મેઇન ઇલેક્ટ્રોનિક્સનું જ છે. અને એ જગ્યા ઉપર જ્યારે વિઝિટ કરી ને ત્યારે મને એવું ફીલ થયું કે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે આની અંદર, બરોબર. પૈસા કમાઈ શકો છો તમે, તમારી પાસે સોર્સ હોવા જોઈએ, રિસોર્સિસ હોવા જોઈએ કે જે તમે ત્યાંથી કઈ રીતના અહીંયા લઈ આવવું. અને એ ટાઈમે જ્યારે મેં વિઝિટ કરી હતી ત્યારે અમે ઘણા ડીવીડીસ લઈ આવ્યા હતા ત્યારે ત્યાંથી, અને મને જે પ્રાઇસમાં DVD મળ્યા હતા player. ને, ડીવીડી પ્લેયર્સ, હા. અને એ વસ્તુ મેં ખાલી 4 થી 5 ડીવીડી લઈ આવ્યો, મારી આખી ટ્રીપનો એક્સપેન્સીસ મને બધો નીકળી ગયો.
અને એમાં મને ઉપરથી બી પૈસા મળ્યા હતા. ત્યારે આ વિચાર તો હતો જ કે કઈ ને કઈ કરવું છે આવી રીતના. હવે તમે તમારી હાઈ લેવલ ઇન્કમ ઉપર પહોંચી ગયા છે, બરાબર છે, પણ ઘણી વખત એવું થાય, બરાબર છે, કે અચ્છા આ વસ્તુ હું અફોર્ડ કરી શકું પણ લેવાનું મન ના થાય, એવું થાય ક્યારે? એવું બહુ થાય સેવિંગ્સ માટે, કારણ કે અનનેસેસરીલી ખર્ચો કરવો એ વ્યાજબી નથી. બરાબર છે. સેવિંગ્સ શું કરો તો વસ્તુ મગજમાં શું વસ્તુ છે કે આ વસ્તુ લેવી, પણ સેવિંગ્સ નો વિચાર છે એ તમને એ વસ્તુ લેવા માટે રોકી દે? તમને એક એક્ઝામ્પલ આપું. અત્યારે અમને કંપની કાર પ્રોવાઈડ કરે છે. મને કારનો શોખ છે કે હા એક વખત સારી ગાડી ડ્રાઈવ કરીએ, પણ એમ થાય છે કંપની આપે છે તો શા માટે ખર્ચો કરવો જોઈએ? બરાબર છે. હવે કદાચ એમ થયું કે હાલો ને છોડી દો, લોટરી લાગી જાય, બરાબર છે, તો કઈ ગાડી લ્યો? તેને જો લોટરી લાગે તો ગાડી નહીં, ઇન્વેસ્ટ કરીએ ક્યાંય. લોટરી લાગશે તો પણ ઇન્વેસ્ટ જ કરો એવું કે? ઇન્વેસ્ટ તમારી ઇન્કમ તો પેલી રાખવાની જ, બરાબર છે. લોટરીનું તમારે જો પૈસા ખર્ચો કરવાનું ચાલુ કરીએ તો એને એક કોઈ પેલું નથી. ખર્ચા થોડા દિવસમાં જ તમારા પૈસા પૂરા થઈ જાય. પણ એને કોઈ જગ્યાએ પ્રોપર જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા હોય, કોઈ બિઝનેસમાં ઇન્વેસ્ટ કર્યા હોય, કોઈ સારા પોર્ટફોલિયો બનાવ્યો હોય તો તમને હેલ્પફુલ થાય. બરાબર છે. પોર્ટફોલિયો બનાવેલો છે કઈ કે નહીં? થોડું થોડું ટ્રાય કરીએ છીએ. ટ્રાય સ્ટીલ કરીએ લર્નિંગ છીએ. સ્ટેજ. હા. અચ્છા. હવે તો પણ મારે હજી જવાબ જોઈએ જ છે કે સપનામાં કદાચ તમે એમ થયું કે હવે તમારો સેવિંગ નો માઇન્ડસેટ ઓછો થઈ ગયો તો કઈ ગાડી લ્યો? મર્સિડીઝ, BMW. મર્સિડીઝ, BMW હજી આમ ચૂઝ હા. નથી કરેલી કે અચ્છા આ જ ગાડી જોઈએ આપણે? નહીં પર્ટિક્યુલર ચૂઝ નથી કરેલ. ગાડી બાબતનું એટલું બધું પેલું કોઈ પિક નથી કે જે આજ લેવી. ડિપેન્ડ્સ કઈ લોટરી લાગે સરસ છે એના ગાડી ઉપર હોવી છે. જોઈએ એમ કે કમ્ફર્ટેબલ હોવી જોઈએ. યસ. અચ્છા, એટલે મોંઘી જ લેવાની ઈચ્છા થાય, સપનામાં લઈએ તો મોંઘી લેવાની છે. મોંઘી લેવાની. યસ. હવે આપણે શું વાત કરશું? અચ્છા, તમારો સન આવો મોટો થઈ ગયો, બરાબર? કેટલામાં? 12મું ભણે કદાચ? 12th સ્ટાન્ડર્ડમાં છે. હાજી. તો એને એને હવે ઈ ગ્રેજ્યુએટ થશે, બરાબર છે, તો એ તમારી ઇન્કમ ને મેચ નહીં કરી શકે જ્યારે ગ્રેજ્યુએશન થઈ જશે. તો એના વિશે ક્યાં વિચાર્યું કે આપણે એના માટે શું કરશું કે જેનાથી પણ સેટલ થઈ જાય ફ્યુચરમાં? સોરી, કઈ રીતના તમે ક્વેશ્ચન પાછો રિપીટ કરશો પ્લીઝ? હા, અચ્છા, મારું પૂછવાનું એમ છે કે તમારો સન અત્યારે 12th સ્ટાન્ડર્ડમાં છે, બરાબર? રાઈટ. એને પાસે હવે 3 થી 4 વર્ષ વધારે છે. એ પછી એને જોબ માર્કેટમાં જવું પડશે, બરાબર? તો જોબ માર્કેટમાં જ્યારે ઈ જાશે ત્યારે તો એને તરત હાઈ ઇન્કમ નહીં મળી જાય, રાઈટ. બરાબર છે, નાની સેલરી થી ચાલુ કરવું પડશે. તો એના માટે કઈ પ્લાન કરેલો છે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ આવી વસ્તુ કરશું? ફિલ્ડમાં હવે એને એક્સપિરિયન્સ કોઈ પણ એનું એક ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય ને પછી એ ક્યુ ફિલ્ડ ચૂઝ કરે છે, બરાબર, એ બેઝ ઉપર ડિસાઈડ થશે આ વસ્તુ. કારણ કે હું અત્યારે તો એ વસ્તુ ડિફિકલ્ટ છે જજ કરવું, પણ એનો પ્લાન છે, મારી પાસે પ્લાન છે કે ઓકે કઈ રીતના એને સેટ કરવું, બરાબર છે. પણ હું આ વસ્તુ કમ્પ્લીટલી એના ઉપર છોડીશ કે એને ક્યુ ફિલ્ડ કરવું છે, એનો ઇન્ટરેસ્ટ શું છે, અને બેઝડ ઓન ધેટ આપણે મૂવ કરી શકીએ. તો અત્યારે હજી પ્લાન નથી કરેલો કે કેવી રીતે આગળ વધશો? હવે ઈ ચૂઝ કરશે, તમારો સન ચૂઝ કરશે કે પણ છોકરાઓ તો 18 વર્ષના છોકરાઓ હોય તો ખોટું પણ ચૂઝ કરી શકે કદાચ કે ખોટી નહીં, ફિલ્ડમાં વયા ગાઈડલાઇન્સ જાય. એના માટે પ્રોપર ગાઈડલાઇન્સ અત્યારે જે લોકો વડીલો છે, જે આપણે ગ્રેજ્યુએશન માટે જે એડવાઇસ લેવાની હોય ને એ એડવાઇસ બધા પાસેથી લે છે અત્યારે. કારણ કે એનું ઘણી વખત શું છે, એનું મને હું જોઉં છું ત્યાં સુધી એ બિઝનેસ માઇન્ડ બાજુ જાજુ પેલું થતું જાય છે, બરાબર છે. અને એક સાઈડ જોઈએ તો આઈટી બાજુ, એટલે આ બે વસ્તુમાં એને કોન્ફ્લિક્ટ છે થોડી. એટલે હવે એ કઈ રીતના એને કયા બેઝ ઉપર એને જવું છે, એને ગ્રેજ્યુએશનમાં કઈ રીતના એને પેલા રિઝલ્ટ ઉપર, અને પછી ડિસાઈડ કરી શકશે કે કેવું કઈ રીતના જવું એમ. પણ ગાઈડન્સ બધાનો એક્સપર્ટનું ગાઈડન્સ લઈ રહ્યો છે અત્યારે કે ક્યુ ફિલ્ડ ચૂઝ કરવું બેસ્ટ રહેશે એમ. તમે એમ કીધું કદાચ બિઝનેસ માઇન્ડેડ હોય કે આઈટી માઇન્ડેડ હોય, બરાબર છે, તો આઈટી હોય તો એ ફ્યુચરમાં પોટેન્શિયલી જોબ પણ કરી શકે અને પોતાની આઈટી કન્સલ્ટન્સી પણ ચાલુ કરી શકે. પણ જો બિઝનેસમાં જતું હોય તો અમે એઝ અ ફાધર, તમે જોબ કરીને સેવિંગ્સ કરેલું છે ને બિઝનેસ જ્યારે કરવાનો થાય, બરાબર છે, ત્યારે એમાં હેવી ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. રાઈટ. તો ત્યારે ક્લાસ થઈ જાય કે એની પાસે તો ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ હોય નહીં. ઇન્વેસ્ટમેન્ટ કોની પાસેથી લેવાનું? તમારી પાસેથી લેવાનું, બરાબર છે. તો ત્યારે તમે વિલિંગનેસ હશે કે હાલો ના આટલું રિસ્ક લેશું આપણે અને બિઝનેસ કરવો છે તો આપણે એને બેક કરીએ, કે તમે એને પુશ કરશો કે ના જોબ તરફ જાઓ, પોતાનું ઓકે. સેવિંગ્સ બનાવો, પછી કંઈક કરીએ? રાઈટ. ઓકે, આ વસ્તુ માટે એક
તમને કહી શકું બિઝનેસ માટે સપોર્ટ કરી શકીએ આપણે એને, બરાબર છે. પણ અત્યારે એ કેવું ડિફિકલ્ટ છે કે આપણી પાસે એવું હેવી ઇન્વેસ્ટમેન્ટ મારી પાસે હોઈ શકે, બરાબર, કે જે પોતાનું બિઝનેસ ચાલુ કરી શકે ડાયરેક્ટ, હમ. બરાબર. પણ સ્લોલી પેલા બિઝનેસ માટે લર્ન કરવા માટે એનો એક્સપિરિયન્સ તો જોશે જ. એટલે એવું નથી કે એનો નેક્સ્ટ ડે ગ્રેજ્યુએશન પૂરું થયું અને સીધો એને બિઝનેસ સ્ટાર્ટ કર્યો. એ રીતનું તો પોસિબલ અત્યારે બહુ ઓછું હોય છે. પેલું ફિલ્ડનું નોલેજ લેવું પડે છે, બરાબર, હમ. કે વર્કઆઉટ કરવું પડે, બધું એક પેપર ઉપર જોઈએ, બધું એક લાંબી પ્રોસેસ છે, એના થ્રુ જવું પડે. એટલે પેલા તો એક્સપિરિયન્સ લેવા માટે કોઈ પણ કંપનીમાં કામ કરવું પડે થોડો ટાઈમ, અને પછી જયારે એ સમજી જાય ત્યારે નાના સ્કેલ ઉપર બિઝનેસ ચાલુ કરી શકે, બરાબર. એવું નથી કે સીધું હેવી ઇન્વેસ્ટમેન્ટ કરીને પછી એને ધ્યાન ના પડે એવું, બરાબર છે. એટલે બેસ્ટ છે કે હું એને પેલા તો જે ફિલ્ડમાં એને ઇન્ટરેસ્ટ છે ને એ ફિલ્ડ ઉપર એ ફિલ્ડમાં એને કામ કરવાનો એક્સપિરિયન્સ, એને ભરપૂર એક્સપિરિયન્સ લેવાનો તક આપીશ. અને પછી એને ચૂઝ કરવાનું રહેશે કે કઈ રીતના બિઝનેસ તરફ જવું છે, કે હજી જોબ કરવી છે 5 વર્ષ, કે કઈ રીતના શું પ્લાન છે એ રીતના. ઇન્ડિયા મિસ કરો કે ના? તમે ફેમિલી થી દૂર છો, બરાબર, તો તમે કેટલું ઓફન ટ્રાવેલ કરો કે સન ને ગાઈડ મળી જાય, પછી ફેમિલી સાથે ટાઈમ મળી જાય? યુઝ્યુઅલી વર્ષમાં 2 થી 3 વખત થઈ જાય છે ટ્રાવેલિંગ, પણ ડેફિનેટલી ઇન્ડિયા તો મિસ થાય જ છે. કારણ કે ફેમિલી થી દૂર હોય છે, ભલે તમે એક અર્નિંગ્સ હોય છે અહીંયા, પણ તમને ફેમિલી થી દૂર હોય છે એનું પેલું તો રહે જ છે. એટલે કોમ્પ્રોમાઇઝ તરીકે આ એક વસ્તુ કહી શકાય ને કે ભાઈ તમે યસ, હાઈ ઇન્કમ મળે, બરાબર છે, પણ તમે ફેમિલી સાથેનો ટાઈમ કોમ્પ્રોમાઇઝ કરો છો. કોમ્પ્રોમાઇઝ થઈ શકે. યસ, કરેક્ટ. બરાબર છે. તો ભવિષ્યમાં ક્યારેક તો ઇન્ડિયા આવવું પડશે ને, તો એનો ક્યારેક વિચાર કર્યો કે કેવી રીતે એને પ્લાન કરશું? યસ, હવે કોઈ પણ વસ્તુ અહીંયા દુબઈની અંદર તો કોઈ પણ રહેવાનું નથી લાઈફ ટાઈમ, બરાબર છે. અહીંયાનું હમ. સિસ્ટમ જ એવી છે કે તમને એક સર્ટન ટાઈમ સુધી તમને પેલું છે, પછી તો તમારે બધા બેક ટુ કન્ટ્રી જાય જ છે બધા, બરોબર. હમ. તો ડેફિનેટલી અત્યારે સારી ઓપોર્ચ્યુનિટી છે. ત્યાં સુધી અમે અત્યારે જે પોઝિશન છે, જે રીતના અમે જે ગ્રોથ કરી રહ્યા છે, બધી કંપની ગ્રોથ કરી રહી છે, બધાનો ગ્રોથ થાય છે, એ રીતના અત્યારે પ્લાન છે કે અહીંયા થોડો ટાઈમ કાઢીએ, પછી જયારે બેક ટુ ઇન્ડિયા થઈએ ત્યારે સનને સપોર્ટ કરી શકીએ, બરાબર છે. અને બીજું કઈ પણ છે, ફાર્મિંગ નું છે, કે કઈ પણ કરી શકશું એમ. કારણ કે અત્યારે તો પાછું ફાર્મિંગ થઈ શકશે, પછી પાછું ફાર્મિંગમાં જાઓ, હવે બરાબર? હવે હમ. હવે અત્યારે ફાર્મિંગ છે ને કોઈ પોતાના હાથે નથી કરતું, હા. દિનેશભાઈ. અત્યારે બધા ખેડૂત છે ને, મોટા મોટા સારા ખેડૂત છે, એ બી અત્યારે માણસો રાખીને જ કામ કરાવવાનું થાય છે, હા. બરાબર. તો એ બેઝ ઉપર કહી શકીએ, બાકી આપણા હાથની તો વાત નથી જ હવે. ક્લિયર છે એટલે એક આ આપણે. વસ્તુમાં તમે વિચારેલું છે એવું કે હા, અત્યારે યસ. ઓન ધ સ્પોટ જવાબ આવે છે કે વિચારેલું છે આ નહીં 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 બાબતે? નહીં, આ વસ્તુ એક થિંક તો કરવું જ પડે ને, કારણ કે તમે દુબઈમાં જ છો. દુબઈ તો આખી લાઈફ તો અહીંયા નથી જ રહેવાનું, બરાબર છે. તો હમ. તમને કઈ માઇન્ડ ની અંદર સેટ હોવું જોઈએ, ઓકે, કે આપણે આ જગ્યાએ સેટ હમ. થવું છે, કે બરાબર આ રીતના ગાઈડ કરવું છે. કે જે અત્યારે જે આપણે જોઈએ છે આપણી જ્ઞાતિમાં જ બધા ઘણા બધા એવા છે કે જે જોબ પૂરી થઈ ગઈ છે, બરાબર છે, અને બધા જે સોશિયલ વર્કર તરીકે કામ કરે છે, હમ. બરાબર છે. આ એક્ટિવિટી મને બહુ ઇન્ટરેસ્ટ છે આવી વસ્તુમાં, કે જે તમે એવું તો નથી, આપણે આપણા માટે કરી રહ્યા છીએ અત્યારે, બરાબર. તો એક સોશિયલ વર્ક બી કરવું જોઈએ, કે જેમાં બધાને ગાઈડ મળે, કે જેમાં આપણે કોઈને હેલ્પફુલ થઈ શકીએ, બરાબર. તો આ વસ્તુમાં છે થોડો ઇન્ટરેસ્ટ છે, કે જે એન્ડ ઓફ જોબમાં તમને જયારે પણ ટાઈમ મળે ત્યારે બધું કરી હમ. શકીએ એમ. હા, પણ હજી તમે નાના છો, બરાબર, તો હજી તો થોડાક વર્ષ તમે ખેંચી શકો કે સેવિંગ્સ ઘણું ખરું ક્રિએટ થઈ જાય, પછી તમારે ઇન્વેસ્ટ કરેલું હોય એક જગ્યાએ, બરાબર છે, તો તમને એનું રિટર્ન મળ્યા રાખે ને તમારે રિલાય ના કરવું પડે કે ફાઇનાન્શિયલી તમે ટેન્શનમાં ના આવી જાઓ. રાઈટ, કરેક્ટ છે. એટલે એ પ્લાન કરેલું છે ને કે કદાચ એ પાછળ રીતના, જઈને યસ. કદાચ ફાર્મિંગ કરશું અથવા તો સોશિયલ વર્ક કોઈ જાતનું કરશું, સોશિયલ, યસ. ફેમિલીને સપોર્ટ કરશું કે સપોર્ટ કેવી મળશે, રીતે એને યસ. લાઈન લેવાની છે, એમ ને? કરેક્ટ. બરાબર છે. હવે કઈ બાબતમાં વાત કરશું કે સોશિયલ ટાઈમ મળે કે તમે કીધું કે સન્ડેના તમે સેવા કરવા આજે જવાનો વિચાર કરતા હતા, પણ ફ્રેન્ડ સાથે કઈ ટાઈમ મળે કે ટાઈમ સ્પેન્ડ કરવાનો કે ના? યસ, ડેફિનેટલી. અહીંયા દુબઈની અંદર છે ને, તમે જો બધા ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ ગ્રુપ સાથે કે બીજા કોઈ ગ્રુપ સાથે જોડાયેલા રહો, તો તમને બહુ સારી વસ્તુ છે. તમે થોડાક વર્ક પેલા પ્લેસ થી દૂર થાઓ, અને થોડું એક ડિફરન્ટ એન્વાયરમેન્ટ મળે, અને તમને નવા નવા આઈડિયાઝ બી ફ્રેન્ડ્સ પાસે. અહીંયા ફ્રેન્ડ્સ ગ્રુપ છે અમારું, કે જે અમે એટલે ટાઈમ સ્પેન્ડ કરો કે ગ્રુપ છે? હવે ડિફરન્સ શું છે કે મારી પાસે પણ સોશિયલ ટાઈમ હોય, બરાબર છે, પણ તમે ટાઈમ સ્પેન્ડ કરો એની સાથે કલાકો બેસો, આ છે તે છે, બરાબર છે, તો ઈ વર્સિસ જાણવું વર્સિસ મિત્રો, બે ગેધરિંગ થવું, અલગ યસ. અલગ વસ્તુ છે. હા, નહીં તો નહીં, આ તમે બે વસ્તુ જો કોઈ વખત શું હોય, ગેધરિંગ હોય છે, કે જે
કે જેની અંદર ઘણા બધા કોઈ પણ મિત્ર મંડળો આવ્યા હોય છે, બરાબર છે, એમાં બેસીને તમે ઓપન ડિસ્કશન થતી હોય છે, બરાબર, એ શેર થાય, એકબીજાના આઈડિયા શેર થાય છે, બરાબર, અને ફૂડ ને આ તે બધું વસ્તુ એવું એક 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 પેલું રાખવાનું, ગેધરિંગ રાખવાનું, બરાબર, કે જે બધા એન્જોય કરે, બરાબર, અને પોતાના આઈડિયા શેર કરે અને ડિસ્કશન થાય અને ગેધર થાય બધા, બરાબર છે. એટલે આ રીતના. ને બીજું સોશિયલમાં શું છે કે તમે એમાં તો શું છે, અમારે ખાલી જવાનું જ છે અને અમે જે ગાઈડન્સ મળે ફોલો કરવાનું હોય છે. હવે હજી તમારા જોબ વિશે થોડું ઘણું મને સમજાવો કે અપ્લાયન્સીસ છે તો તમે ક્યારે વિચાર કર્યો કે સેલ્સમાં પણ જમ્પ લાવી, સેલ્સ કમિશન બેઝડ હોય અને ટેકનિકલ સેલરી બેઝડ હોય, બરાબર, મારું જાણવું છે રાઈટ. ત્યાં સુધી. તો સેલ્સ સાઈડમાં જવાની ક્યારે ઈચ્છા ખરી કે આ બધી વસ્તુ? સેલ્સ મને એકચ્યુઅલી સેલ્સ છે ને, સેલ્સ વસ્તુ ડિફિકલ્ટ નથી મારા માટે, હમ, બરાબર છે. સેલ્સ મને ઈઝી લાગે છે, હમ, બરાબર. એમાં ચેલેન્જીસ તમને એક લિમિટેડ છે. તમારે એક વસ્તુ, કોઈ પ્રોડક્ટ છે તમારી પાસે, એક કે 10 કે 25 કે 20 25 50 પ્રોડક્ટ છે, એ વસ્તુનો તમારે સેલ કરવા માટે કઈ હમ, પેલું નથી. ને એવું વિચાર્યું નથી કે સેલ્સમાં મૂવ થવું, કારણ કે મારું સાઉન્ડ નોલેજ છે ને આ ટેકનિકલ ઇલેક્ટ્રોનિક્સમાં, ટેકનિકલ સાઈડ મેઇન છે. તો આની અંદર મને મારો વધારે ગ્રોથ દેખાય છે, હમ, બરાબર. ટીમ મેનેજ, ટીમ એક્સપાન્ડ કરવી, નવા નવા સેટઅપ કરવા, બરોબર છે. અમે જયારે ચાલુ કર્યું ત્યારે, એક એક્ઝામ્પલ આપું છું દિનેશભાઈ, અમે જયારે ચાલુ કર્યું ને સાનિપેક્સ ની અંદર, તો એક 3 મહિના તો હું ખાલી સેનેટરી સાઈડમાં સપોર્ટ કરતો, કે જે મને એવું લાગ્યું કે મેં ખોટું ડિસિઝન તો નહીં લીધું ને. તો ધીમે ધીમે ચાલુ કર્યું કિચન અપ્લાયન્સીસમાં 5 પ્રોડક્ટ હતી. આજે અમારી પાસે આખી રેન્જ છે, જે કિચનને લગતી આખી રેન્જ, એમાં આખી બધી પ્રોડક્ટ આવી જાય, હાઈ એન્ડ પ્રોડક્ટ બી આવી જાય અને મીડિયમ રેન્જ બી આવી જાય, બરાબર. અને મીડિયમ ધીમે ધીમે રેન્જની પ્રોડક્ટનો ભાવ કેટલો હોય ને હાઈ રેન્જ વાળો કેટલો હવે પ્રોડક્ટનો ભાવ હોય? આ વસ્તુ દિરહમમાં કન્વર્ટ કરીને મને INR માં કહેજો. આ વસ્તુ થોડું થોડું સાંભળવામાં થોડું વિયર્ડ લાગશે. જે પ્રાઇસ કહીશ તો અહીંયાના દુબઈમાં જે અમે પ્રોડક્ટ સેલ કરીએ છીએ, હવે કોઈ વસ્તુ અમારી સ્ટાર્ટિંગ રેન્જ છે ને, સમજો ને કોઈ ઓવન કે બેઝિક ફ્રીજ લેવા જાવ ને, તો ઇન્ટિગ્રેટેડ વસ્તુ છે બધી, બરાબર, કે જે તમને ઇન્ટિગ્રેટેડ વસ્તુ મતલબ? એક્સપોઝ ન થાય. છે તમને ફ્રીજ છે તો કેબિનેટ ની અંદર જ હોય છે તમને, હમ, બરાબર છે, હમ, બહાર તમને દેખાય નહીં કઈ વધારે પડતી હમ, એવી હમ, વસ્તુ. ફ્રી સ્ટેન્ડિંગ વસ્તુ બહુ ઓછી છે, જે માર્કેટ આખું કરે છે. અમે કંઈક હમ. ડિફરન્ટ છે, આ વસ્તુ અમારી પાસે છે. હવે યુએસએ એની નો કોન્સેપ્ટ છે. ઘણા ખરા યુએસએ વાળી મૂવીઝ ને કોઈ જોયું હોય તો તમે યસ, કેબિનેટ નો દરવાજો ખોલો એટલે ફ્રીજ ખુલતું હોય ફ્રી, યસ, ઇન્ટિગ્રેટેડ. યસ, યસ. તો આ વસ્તુ માટે રેન્જ નું કહેવાય ને, તો સમજો 3000 4000 દિરામ થી ચાલુ થાય છે અને 75,000 દિરામ સુધીના પણ ફ્રીજ છે, કે જે લોકો સ્પેન્ડ કરે છે. 75,000 દિરહામ્સ એટલે 1.5 લાખ. દિરહામ્સ, 1.5 લાખ દિરામ નું ફ્રીજ પણ છે, રૂપીસ હમ, નું. હમ. સોરી, 1.5 લાખ નહીં, 15 20 લાખ રૂપિયાનું ફ્રીજ થાય છે ઇન્ડિયન રૂપીઝમાં. 15 લાખ? 15 લાખ રૂપિયા 75,000? દિરહામ્સ, અચ્છા. કે જે એક તો ઇટાલિયન બ્રાન્ડ છે. 7,500 સમજતો હતો કે 1.5 લાખ જેટલું ફ્રીજ થાય. 1.5 લાખ તો મેં કીધું કે ઇન્ડિયામાં પણ અત્યારે આજની તારીખમાં માણસો લે છે. નહીં 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 નહીં, આ વસ્તુ છે જે 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 એક ઇટાલિયન બ્રાન્ડ છે, ફિયાબા કરીને, હમ. કે જે આ વસ્તુ, જે પ્રોડક્ટ બનાવે છે ને, બહુ 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 હાઈ એન્ડ પ્રોડક્ટ છે. અને આ વસ્તુ અમારે બધાને સેલ કરવાની નથી હોતી. એનું કસ્ટમર સામેથી આવીને પૂછે કે આ પ્રોડક્ટ મારે જોઈએ છે, અને એને ક્યારે પ્રાઇસ જોવાનો હોતો નથી, બરાબર છે. અને બરોબર આવા છે. આવા મોટા મોટા ફ્રીજ છે, બરાબર છે, કે 10 થી 15 લાખની રેન્જ વાળા INR માં, ઈ વર્ષ દિવસમાં કેટલાક જતા હશે અંદાજે સેલ? વર્ષ દિવસમાં તમને કહું ને તો ઓછામાં ઓછા અમે 20 25 તો ઓછામાં ઓછા સેલ થઈ જ જાય, મિનિમમ. બરાબર છે. મિનિમમ કહું છું, મિનિમમ. હા, એટલે આ બધા ઓલા પેલો દુબઈના શેખ રેન્જ હોય કે કોઈ મલ્ટી મિલિયનર્સ હોય તો એ લોકોને તો પૈસાનો વિચાર કરવાનો આવે નહીં. એનો ક્લાસ જ અલગ છે આવી એટલે વસ્તુ તમારું પરચેસ કરવા કોમ્પિટિશન માટેનો. છે હાલમાં કોઈ? તમે દુબઈમાં કોમ્પિટિશન તરીકે કોઈ બીજી કોઈ કંપની છે કે ના તમે એકલા જ છો જે આવી રેન્જ વેચે? અમારા કરતા બી ઊંચી બ્રાન્ડ છે હમ. આ ફ્રીજની પ્રાઇસમાં, યસ. ગેગનો કરીને છે, એક જે જર્મન બ્રાન્ડ છે, એ છે. એની પ્રોડક્ટ અમારા કરતા બી થોડી પ્રાઇસમાં ઉપર વહી જાય છે આ વસ્તુમાં, જો કહું છું હાઈ એન્ડ પ્રોડક્ટમાં. હમ. હા, બીજું છે મિલે છે, એવી ઘણી બધી કંપનીઝ છે કે જે કોમ્પિટિશનમાં છે અમારી સાથે, અને એનો પ્રાઇસ બી ઓલમોસ્ટ ઓવરઓલ લેવલમાં રહેતો હોય છે, અને ઘણાનો વધારે બી હોય છે. બરાબર. આ પ્રાઇસ તો જોતી હોય છે અહીંયા, એમ. બરાબર છે. અને આ બધું ઇન્સ્ટોલેશનમાં કઈ સ્પેશિયલ કેર કરવી પડે કે ના? આવા દાખલા તરીકે આપણે ઇન્ડિયા, મને વિચાર આવે કે 10 20 25 50 હજારનું ફ્રીજ લઈને આવ્યું તો આ લોકો આવી ને બોક્સ ખોલીને વયા છે, બરાબર છે,
તો એવી રીતે એમાં સ્પેશિયલ કેર પણ લેવાની હોય ને કે ભાઈ 15 લાખ નું ફ્રીજ હોય, 10 લાખ નું ફ્રીજ હોય, બરાબર, તો એમાં હું સ્પેશિયલ કેર કઈ કરવાની હોય દિનેશભાઈ, ઇન્સ્ટોલેશન ટાઈમ પર? તમને એક એક્ઝામ્પલ આપું છું. તમને આપણે જે એક એક્ઝામ્પલ, એક કારનું એક્ઝામ્પલ આપું છું. સારી મોંઘી કાર રોલ્સ રોયસ કે છે, જયારે એ લોકો વેચે ને ત્યારે એ એમને નથી વેચતા. બરાબર છે. મેં એક સ્ટોરી સાંભળી છે કે જે તમારું તમારું જે સ્ટોરેજ એરિયા, જે તમે કઈ જગ્યાએ પાર્ક કરવાના છે, જોવા આવે છે. બરાબર છે. તમે એની કેર શું કરશો? તમારી પાસે સ્ટાફ છે, ઇનફ સ્ટાફ છે કે નહીં? આ બધી વસ્તુ છે ને, એ રીતના સેમ વે અમે આને એપ્લાય થાય છે. યસ, આવી પ્રોડક્ટ જયારે સેલ થાય ને, ત્યારે અમે સાઇટ વિઝિટ થાય છે, પ્લેસ જોવાનું હોય છે, ઇનફ છે કે નહીં, એની કોઈ પણ પ્રોવિઝન્સ રિક્વાયર્ડ હોય છે, એ બધા પ્રોવિઝન્સ થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટર એમઈપી ટીમને બધું પ્રોવાઈડ કરવાનું. અમારે જઈને જયારે જઈએ ને, ત્યારે અમને આખું યુનિટ નું સ્ટ્રક્ચર એકદમ બધું રેડી હોવું જોઈએ, લેવલ હોવું જોઈએ, પાવર સપ્લાય હોવું જોઈએ, અગર આઈસ મશીન હોય સાથે તો એનું વોટર પ્રોવિઝન હોવું જોઈએ. બધી વસ્તુ કમ્પ્લીટ અપ ટુ ડેટ ચેક થઈ, ચેકલિસ્ટ બને, એમાં સાઇન થાય, કસ્ટમર સાઇન કરે કે બધું એગ્રી છીએ અમે, પછી આ પ્રોડક્ટ ડિલિવરી થાય છે. એવું નથી કે જસ્ટ ગો એન્ડ ડિલિવર એન્ડ પછી બાદમાં કઈ જોવાનું નહીં, આન્સર નહીં કરવાનું, એવું નહીં. તો આ એક સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધીની એક પ્રોસેસ છે, જે અમારો બધા એવિડન્સ સાથે. કારણ કે આ પ્રોડક્ટ ની અંદર સમજો કોઈ જે 75,000 દિરામનું કોઈ ફ્રીજ લે, તો એની અંદર એક ડેન્ટ હોય તો એક્સેપ્ટ ના કરે, કહી દે કે ટેક ઇટ બેક. બરાબર. તો આ વસ્તુમાં નાના સાઇટ વિઝિટ થી લઈ અને જે ઇન્સ્ટોલેશન ટીમ છે, અમારી એક્સપર્ટ ટીમ છે, જે લોકો જાય છે, જે ટ્રાન્સપોર્ટેશન, જે પેલી અહીંથી જે ટ્રાન્સપોર્ટ કરવાનું લોજિસ્ટિક ટીમ છે, એને કેર કરવું પડે. બરાબર. એમાં ઘણા બધા ફેક્ટર્સ છે કે એવું નથી કે ખાલી જઈને જસ્ટ ડ્રોપ એન્ડ ગો, એવું નથી. બરાબર. એટલે આ બધી વસ્તુ એક પોઈન્ટ છે, સાઇન થાય, એગ્રીમેન્ટ થાય, બધું સર્વિસ પોઈન્ટ થાય, અને બાકી જે વોરંટી ડિસ્કસ થાય, કસ્ટમરને ડેમો દેવાનો લાસ્ટમાં, અને પછી કસ્ટમર કે ઓકે, ત્યારે સાઈડ કસ્ટમર અમારે જોબ ડન થઈ ગઈ, કહી શકીએ. બરાબર છે. તો આ બધી કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. હવે દાખલા તરીકે તમારી પાસે આટલી મોટી ટીમ હોય તો એમાં મારે ગેસ નથી કરવું, પણ મારે પૂછવું છે કે હવે કોઈ જાતનો ઓફિસનો પોલિટિક્સ રમાતો હોય કે ના? પોલિટિક્સ નથી. હવે ઇન્ડિયન કંપનીમાં ઘણી ખરીમાં કેવું હોય કે પ્રોગ્રેસ માટે, ગ્રોથ માટે થોડુંક પોલિટિક્સ રમવું પડે, બરાબર છે? તો એવું દુબઈમાં પણ થાય કે ના, એવું નથી થતું? દુબઈની અંદર આ વસ્તુ તો બધી જગ્યાએ, હ્યુમન માઇન્ડ જે જગ્યાએ છે બધી જગ્યાએ થાય છે. પણ તમારી પાસે, તમે સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ હોય અને તમે ઓપન માઇન્ડેડ હોય છે, અને તમારું વર્ક એથિક્સ બરાબર હોય છે, બરાબર છે, ત્યારે આ વસ્તુ આપણે માઇન્ડ નથી કરવાની હોતી. એમ સમજી ગયા? કોઈ પણ વર્ક હમણાં એથિક નું સમજો. મારે પૂછવું, વર્ક એથિક આવે ક્યાંથી? વર્ક એથિક છે, હા, ક્યાંથી આવે? ડેફિનેટલી મેનેજમેન્ટ છે, અને બાકી તમે ખુદ જે કઈ રીતના કરો છો એ રીતના. હા, બરોબર છે. પણ એવું આપણી અંદર છે. દાખલા તરીકે કોઈ માણસ જયારે મોટો થતો હોય, બરાબર છે, તો એનામાં વર્ક એથિક આવે છે કે નથી આવતું? ઘણા શું છે કે જનરલી લેઝી જ હોય, બરાબર, રાઈટ. કે ઓછા કામમાં વધારે પ્રોડક્ટિવિટી જોતી હોય, વર્સિસ કોઈ હોય તો કામ વધારે કરતા હોય ને પ્રોડક્ટિવિટી ઓછી હોય. તો બેલેન્સ છે, એને વર્ક એથિક કહેવાય. તો એ વર્ક એથિક આવતું કેવી રીતે હોય? મને ખબર છે કે તમારું વર્ક એથિક છે ને, એ બેસ્ટમાં બેસ્ટ મારી સામે એક એક્ઝામ્પલ છે, બરાબર. તો વર્ક એથિક લઈ આવવાનું કેવી રીતે? દિનેશભાઈ, આ વસ્તુ તો તમારે, જો તમે કેવા એન્વાયરમેન્ટમાં તમે કઈ રીતના અપ્રોચ કરો છો, તમે કેવું બિહેવ કરો છો, બરોબર છે, એ રીતના બેઝડ ઓન ધેટ આપણે કહી શકીએ. બરાબર છે. હવે હું એવા એન્વાયરમેન્ટમાં હું કામ કરતો હોય કે જ્યાં અત્યારે ફોર એક્ઝામ્પલ બધા માણસો કામ કરતા હોય ને હું બેસી ના શકું, બરાબર છે, મારે બધાની હારે એક રહેવું જ પડે કે ઓકે, આ બધા આ રીતના જે ઓનેસ્ટલી કામ કરે છે, તો મારે કરવું જ જોઈએ. બરાબર છે. આપણે જયારે દેશમાં આવીએ ત્યારે આપણે લગ્ન પ્રસંગ હોય છે બધી જગ્યાએ, આપણે બધા આપણી જ્ઞાતિનું આપણે જોઈએ છીએ, તો બધા એક નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે. બરાબર છે. તો એ જગ્યાએ આપણે ઉભવાનું મન ના થાય. બરાબર છે. બધા લોકો સેવા કરે છે તો આપણે એકદમ લાગી જ જવાનું બધાને, એમ. તો આ વસ્તુ તમને એક એન્વાયરમેન્ટ છે ને, બહુ બહુ સપોર્ટ કરે છે કે તમારે, બરાબર, કઈ જગ્યાએ તમે કામ કરો છો. બરાબર છે. હવે દુબઈ ઇઝ અ જનરલ, ખાલી રહેવાની કેવી મજા આવે એવું થોડું ઘણું આપણું એક કવર કરી લઈએ કે દુબઈમાં મેં સાંભળેલું છે કે પેનલ્ટી વધારે થઈ ગઈ છે હવે. પછી સાલિક જે ટોલ ગેટ છે એ વધારે થઈ ગયો હવે. પછી પછી શું હતું હમણાં, કોર્પોરેટ ટેક્સીસ ચાલુ થઈ ગયા. તો આ બધી વસ્તુમાં પેલું થાય કે જનરલ ઇનડાયરેક્ટ ટેક્સીસ ઘણા ખરા છે. તો એમાં એવું લાગે કે ના મોંઘું પડે રહેવાનું? કોસ્ટ ઓફ લિવિંગ તો ઉપર જતી જાય છે દિનેશભાઈ.
કોસ્ટ ઓફ લિવિંગ બહુ ઉપર જતી જાય છે, જે કમ્પેર ટુ 3 વર્ષ પહેલાનું કયા કોવિડ પછીનું જે છે ને, તમે કહીએ તો રેન્ટમાં બધી વસ્તુમાં બહુ જબરજસ્ત હાઈક આવી છે. એટલે જો એ પ્રમાણેની પેલી હોય તો સેવિંગ્સ તમારું બહુ ઓછું થઈ જાય છે. આપણે લિવિંગ ની વાત કરીએ, બરાબર. બાકી કોસ્ટ છે તમારી પાસે, આમ ઇન્ડિવિડ્યુઅલ પર્સનલ કાર હોય છે, કંપની અગર પ્રોવાઈડ ના કરે ને પર્સનલ કાર હોય તો ફ્યુલ નો પ્રાઇસ બી ઉપર ગયો છે. અને સાલિક બી ત્યારે 2 હતા, આજે 6 થઈ ગયા છે, બરાબર. તો એક વસ્તુ છે, તમને કોઈ અને સાલિક રોડ તમે લો તો તમને સ્પીડ મળે છે, ટાઈમ બચાવી શકો છો, અને અધર સાઈડમાં તમને તમારું થોડો લોંગ રન થઈ જાય છે. તો અત્યારે બધા તમારે પેલા ટ્રેન્ડ પ્રમાણે તમારે ટાઈમ ટુ ટાઈમ જ હાલવું પડે છે, બરાબર. એટલે આ બધા એક્સપેન્સીસ તો ડેફિનેટલી ઉપર ને ઉપર જ જતું જાય છે. તો બધી જગ્યાએ જે દુબઈનું અત્યારે રેન્ટમાં તો જબરજસ્ત, જે અત્યારે જે રિયલ એસ્ટેટ નું તમે કહીએ ને દિનેશભાઈ, વાત કરીએ ને, તો જે અમે ડિસ્કવરી ગાર્ડનમાં રહીએ છીએ તેનું એક એક્ઝામ્પલ આપું. મારા એક ફ્રેન્ડ હતા, એને 1 BHK લીધો હતો. તો 1 BHK નો પ્રાઇસ 50, 55, 60 ની આસપાસ હતો. અત્યારે 80 પ્લસ થઈ ગયું છે, બરાબર. આ 2 વર્ષ પહેલાની વાત કરીએ તો સ્ટુડિયો ફ્લેટ હતો. તો સ્ટુડિયો પાછું ફ્લેટ કયો 1 BHK નું શું હતું? 60, 50 to 60, 55 to 60 ની આસપાસ હતું પર યર રેન્ટ રેન્ટ. યસ. એટલે અને કેટલું એ થયું 65 6 દુ 12 એક 20 એક 30 35 ની આસપાસ થાય ઇન્ડિયન રૂપીસમાં, 1,35,000 રૂપિયાની આસપાસ. 1,35,000 સોરી, આપણે 13 લાખ થાય ને વર્ષનું? 13 લાખ. યસ યસ, વર્ષનું. યસ 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 યસ, વર્ષનું 13 લાખ ની ઓકે, આસપાસ. yes. એ 13 લાખ નું રેન્ટ હતું. હવે આજે કેટલું થઈ ગયું? અત્યારે 20,000, 15 થી 20,000 દિરામ એડ થઈ ગયા છે, બરાબર 4 છે. લાખ વધી ગયા. આમ અત્યારે 4 લાખ 17 લાખ રૂપિયા 18 લાખ ની આસપાસ રેન્ટ 4 લાખ રૂપિયા વધી ગયા છે. યસ યસ યસ. એટલે કોસ્ટ ઓફ લિવિંગ, બધી પ્રોડક્ટ નો જે તમને ટેક્સ આવ્યો, પછી થોડું જે ગ્રોસરી આઇટમ્સ છે, આ બધી વસ્તુમાં થોડો પ્રાઇસ તો અપ જાય જ છે. કારણ કે બધી વસ્તુમાં થાય. જે તમને મિલ્ક નું કેન તમે 1 લીટર નું લેવા જાવ તો 3.5 4 દિરામ નો, તો આજે 6 દિરામ ની આસપાસ, 5.5 6 ની આસપાસ મળે છે. એટલે પ્રાઇસ તો જવાનો જ છે ઉપર. અને જે રીતના ફાસ્ટ ગ્રો થાય છે દુબઈનો, એ રીતના બધું એડ થતું જ જાય છે. ફૂડ કોસ્ટ કેટલો આવે તમારું? જમવાનું તમે કેવી રીતે કરો? જમવાનું ટિફિન સર્વિસ છે કે ના હાથે જ બનાવી લ્યો? જમવાનું દિનેશભાઈ, જ્યારે ટાઈમ મળે છે ને, ત્યારે તો વધારે પડતું પ્રિફર કરીએ હાથે બનાવવાનું, બરાબર. બધી ગ્રોસરી આઈટમ લઈ આવવાની અને હાથે બનાવી શકીએ, બહુ ઈઝી પડે. જ્યારે ટાઈમ ન હોય ને, ત્યારે રેસ્ટોરન્ટ થી ઓર્ડર કરવો પડે છે વધારે પડતું. પ્યોર વેજ મળી જાય? મળી જાય, પ્યોર વેજ મળી જાય તમને, પણ કોસ્ટ એની ઉપર હોય છે. જે નો કમ્પેર ટુ નોન વેજ વસ્તુ, આપણી વેજીટેરિયન માટે છે ને, થોડું પ્રાઇસ થોડું વધારે છે. સારું, તો હવે આપણે છે ને એન્ડ ટુવર્ડ્સ લઈ આવીએ. એકચ્યુઅલી 48 મિનિટ્સ થઈ ગયા. આ વખતે આપણે ટ્રાય કરીએ કે 50 મિનિટ્સ નો વિડીયો બનાવીએ અને જોઈએ રિસ્પોન્સ કેવો છે. પછી પાછા તમને હજી એક વખત મહેમાન તરીકે બોલાવીશું. પણ જરૂર. એન્ડ કરીએ એ પહેલા આપણે રેપિડ ફાયર કરણ જોહર વાળું કરી નાખીએ એક વખત. ઓકે દિનેશભાઈ. બહુ વિચારવાનું નથી, સીધો જવાબ દઈ દેવાનો. એટલે શું છે કે પોલિટિકલી કરેક્ટ આન્સર ના નીકળે, બરાબર? ઓકે દિનેશભાઈ. ઓકે. હાલો. સક્સેસ વિથ લક કે હાર્ડવર્ક? સક્સેસ લક થી મળે કે હાર્ડવર્ક થી મળે? બોથ. બોથ. સમજાવો. તમે હાર્ડવર્ક ગમે એટલું કર્યું છે, લક નથી હોય તો તમને સક્સેસ મળવાનો કોઈ ચાન્સ નથી. જો લક ને તમે હાર્ડવર્ક ગમે એટલું બી કરો, બરાબર છે, પછી તમારા લક કામ ન કરતા હોય તો તમે હાર્ડવર્ક તમારું કમ્પ્લીટલી ફેલ છે. હવે તમારે નેક્સ્ટ પ્રમોશન જોઈએ કે શાંતિ? ઓફકોર્સ પીસ ઓફ માઇન્ડ. બધાને પીસ ઓફ માઇન્ડ જ જોઈએ છે, પણ એની સાથે પ્રમોશન પણ ડેફિનેટલી જરૂરી જ છે. પણ બેમાંથી એક ચૂઝ કરવાનું હોય તો કે ના, પ્રમોશન નહીં મળે તો ચાલશે પણ પીસ ઓફ માઇન્ડ ચૂઝ કરવાનું છે તો ડેફિનેટલી બધા પીસ ઓફ માઇન્ડ જ ચૂઝ કરે. હમણાં હજી જવાન છે તો થોડુંક ભલે ને પીસ ઓફ માઇન્ડ ના હોય, પણ પ્રમોશન મળી જાય તો વધારે સારું નહીં? ઓફકોર્સ યસ. એટલે જ બે વસ્તુ હોય. આ વસ્તુ છે ને, બે વસ્તુ. પેલું પણ પીસ એટલા ઓફ માટે જ માઇન્ડ રેપિડ સાથે. ફાયર છે ને ભરતભાઈ, કે આ યસ. રેપિડ ફાયર કેટલા માટે છે કે તમારે ફટાફટ કહેવાનું છે. પીસ ઓકે, ઓફ ડિસાઈડ માઇન્ડ કરીને. કહેતા ઓકે. હોય તો ઓફિસ પોલિટિક્સ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ના કરવું જોઈએ. જોબ એકદમ સિક્યોર છે, સાચું કે ખોટું? બેલેન્સ. તમે વચ્ચે જ રહેવાનું ને. જોબ સિક્યોર છે કે નહીં, બેલેન્સ કેવી રીતે? 100% છે, એક રીતના છે જ.
સિક્યોર છે આમાં. આ યસ ગવર્મેન્ટ જોબ તો છે નહીં કે તમને યસ લાઈફ ટાઈમ માટે તમે જ્યાં સુધી રિટાયર નહીં થાવ ત્યાં સુધી તમને આ જોબ લાસ્ટ કરશે. તમારો છે પ્રાઇવેટ જોબ છે તો એની ગેરંટી આજે શું છે કે તમને તમારો જોબ સિક્યોરિટી છે જ તમારી પાસે. દિનેશભાઈ, જોબ સિક્યુરિટી જે કંપનીનું જે વિઝન હોય ને, જે લોંગ ટર્મ વિઝન તમે જે જોતા હોય છે, એના ઉપર તમે કહી શકીએ કે આમાં જેમ કે ફોર એક્ઝામ્પલ લાસ્ટ કંપની મારી હતી અલ્શાયા, કે જે અલ્શાયાની અંદર 12,000 પ્લસ એમ્પ્લોય હતા, બરાબર. તો આ જગ્યાએ જ્યારે એનું ફ્યુચર પાસ્ટ 10 યર્સનું 15 યર્સનું જોઈએ ને, તો એ લોકોએ ક્યારેય કોઈ ટર્મિનેશન કે કોઈ એવું અનનેસેસરીલી જે ટર્મિનેટ હોય એવું કોઈ જોયું નથી, બરાબર. તો એ જગ્યાએ કહી શકીએ કે જોબ સિક્યોર છે, સમજાણું. બરાબર. એના એમ્પ્લોઈઝ છે જે મોર દેન 5 યર્સ 10 યર્સ 15 યર્સ પ્લસ જે કામ કરેલું છે, તો એ જોબ સિક્યોર કહી શકીએ એમ. પૈસાથી રિસ્પેક્ટ મળે, સાચું કે ખોટું? ખોટું. પ્રમોશન એવરી યર જોઈએ છે કે એક વખત લોટરી જીતી જાવી? પ્રમોશન જ કહી શકીએ, લોટરી વાળું તો એક વખત લોટરી મળી જાય, 10 વર્ષનો પગાર મળી જાય તો શું વાંધો? પણ એ વસ્તુ તો તમે અઝ્યુમ કરીએ છીએ ને આપણે. હા. આપણું અઝ્યુમ લોટરી કરીએ તમારે છીએ કે લાગે કે મળી ના જાય. લાગે, પણ પ્રમોશન પણ અઝ્યુમ કરે છે ને કે તમારું પ્રમોશન થશે કે નહીં થાય. પ્રમોશન માટે તો એક ચાન્સ તમારે તમે જે રીતના ગ્રો થતું હોય એ રીતના તમને દેખાય કે આ ઓકે આમ ગોઈંગ ધીસ વે, એવી રીતના, બરાબર છે. પણ જે લોટરી વાળું તો એકદમ 100% અઝ્યુમેશન થઈ ગયું તમારું. અઝમ્પશન જ થઈ ગયા. Yes. સરસ ભરતભાઈ, થેન્ક યુ સો મચ. હવે પાછા મળશો એક વખત ચોક્કસ, બરાબર? ઓકે દિનેશભાઈ, થેન્ક ચલો, યુ થેન્ક યુ વેરી સો મચ. મચ. થેન્ક યુ. થેન્ક યુ બધાને, જો તમે છેલ્લે સુધી સાંભળેલું હોય તો. અને તમારે પ્રયત્ન કરવાનો કે તમે થ્રુ આઉટ જોશો ને તો તમારે કંઈક વેલ્યુએબલ વસ્તુ કંઈક ને કંઈક મળી જશે. ભરતભાઈ સાથે વાત કરીને બહુ મજા આવી. હવે તમને એવું લાગતું હોય કે આ ભરતભાઈની જે ડિસ્કશન હતી આપણી, કોઈની સાથે શેર કરવાની ઈચ્છા થતી હોય તો તમે શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.